માણસને માણસની હૂંફની જરૂર પડે. તમે પૈસાથી નહીં આપો ને હૂંફ, કંઈ વાંધો નહીં. તમારા બે શબ્દોથી, તમારી ભાવનાથી જો તમે લાગણી આપો ને તમારા મિત્રોને, તમારા સંબંધીઓને, તમારા પડોશીઓને, તો પણ માણસ જીવી જાય. હા, આવો અહીંયા ભીષ્મ પિતામહની વાત કરવામાં આવી છે. ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરજીને ઉપદેશ દીધો છે અને આ યુધિષ્ઠિરને જે ઉપદેશ દીધો છે એ ભીષ્મ ગીતાના નામથી ભાગવતજીમાં અહીંયા સંગ્રહ કરવામાં આવ્યો છે. તે પછી ભગવાને યુધિષ્ઠિર ભીષ્મ પિતામહને દાદાને પૂછ્યું છે કે પ્રભુ કેમ છો દાદા? ત્યારે દાદાએ કીધું છે કે જો આટલા બધા બાણ લઈને સૂતો છું, કેવું હોય, કેવું લાગે છે તમને, હું કેમ છું? અને મને એક પ્રશ્ન થાય છે. દાદાએ કીધું કે મારે તમને પ્રશ્ન પૂછવો છે. તે ત્યારે ભીષ્મ પિતાએ પ્રશ્ન પૂછ્યો છે અને કીધું છે કે મેં બધી જ રીતે બાલ બ્રહ્મચારી રહીને અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું છે. મેં ક્યારેય મન વિચાર ખરાબ નથી કર્યા. તો પછી મને આ બાણ સૈયા પર સૂવું પડ્યું આટલા વખત સુધી, એનો મને સમજણ ના પડી, એનો અર્થ મને ખબર ન પડ્યો. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું છે કે પ્રભુ યાદ કરો, યાદ કરો કે પાંડવોને જ્યારે 5 ગામ માંગવા આવ્યા હતા ને ત્યારે તમે દુર્યોધનને સમજાવી નહોતા શક્યા. એનાથી વધારે યાદ કરો કે તમારા કુળની આ નાનકડી અમથી વહુ આ અબડા જ્યારે પોકાર કરતી હતી ને એના ચીર જ્યારે તમારા દીકરાઓ ખેંચી રહ્યા હતા ભરી સભામાં ને, ત્યારે દ્રૌપદી એને ચીસો પાડીને ત્યારે તમારાથી તમારા બાળકોને સમજાવી નહોતા શકાયા. હા, અને અહીંયા કહેવામાં આવ્યું છે કે જો જગ્યા પર તમે જ્યાં છો ત્યાં કોઈ અજુગતું કંઈક બની રહ્યું છે તો એનો વિરોધ કરો, અને વિરોધ ના થઈ શકે તો તે જગ્યાને છોડી દો. હા, સજ્જન પુરુષે આ કરાય કે તમે જે જગ્યા પર હોવ, જો કોઈ ખોટું થતું હોય, કોઈ બસમાં તમે ગયા, કોઈ બેનનું મસ્કરી થતી હોય, કોઈ મસ્કરી કરનાર હોય તો એનો વિરોધ કરવો, અને જો વિરોધ ન કરી શકો તો એ જગ્યાને છોડી દેવી. ભગવાન અહીં સમજાવી રહ્યા છે. તમે યાદ કરો, દ્રૌપદીનો ચીરહરણ થયું હતું દાદા, તમારી પરપૌત્ર વધુ અહીંયા, અને તે વખતે આ દાદાએ વિચાર કર્યો કે હા, ખરેખર મારાથી આ કર્મ ખોટું થયું છે. અને તેવા સમયે ભગવાન સાથે વાતો થઈ છે. આ સંવાદ છે અહીંયા ભાગવતજીમાં બહુ સુંદર રીતે ભગવાનની સ્તુતિ કરી છે 11 શ્લોકમાં ભીષ્મ પિતામહે. અને પછી ભીષ્મ પિતામહે કીધું છે કે પ્રભુ, મને તમે વચન આપ્યું હતું કે હું જ્યારે મારો દેહ છોડીશ ત્યારે તમે મારી નજરની સમક્ષ ઉભા રહેશો, અને એ તમે દેહમાં મારું વચન પૂરું કર્યું છે. પ્રભુ તમારી જય જયકાર હો. અને ભગવાનની સ્તુતિ 11 શ્લોકમાં ભગવાનની એવી સરસ સ્તુતિ ભગવાનની કરી છે કે પ્રભુ તમે જે ચાલો છો ને, તમારી ચાલ એટલી સુંદર છે, પ્રભુ તમારા નયનો એટલા સુંદર છે. આમ ભગવાનની સ્તુતિ ભીષ્મ પિતામહે કરી છે. ખાલી ભીષ્મની સ્તુતિને સમજાવવા જઈએ ને તો આપણે એક દિવસ નીકળી જાય, એટલી સુંદર સ્તુતિ કરવામાં આવી છે. અને જ્યાં પછી ઉત્તરાયણ તરફ ભગવાનને જ્યારે દિવસ નમ્યો છે, અને એવા સમયે આ કાળમાં, ઉત્તરાયણના કાળમાં ભીષ્મ પિતાએ પોતાનો દેહ છોડ્યો છે, અને બધાએ ભગવાનની સાક્ષીમાં ભીષ્મ પિતામહનો અગ્નિ સંસ્કાર કરીને એમના ક્રિયાકર્મો પૂરા કરીને પછી ભગવાન સાથે પાછા પોતે મહેલમાં બધા આવ્યા છે. આવીને ભગવાને